હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને કેમ છો તમે બધા? મજામાં? તો આજે છે મારે શનિવાર, એટલે કે આજે મારે છે રજા. અને રજાના સમયમાં એન્જોય કરવા આપણે જવાનું છે. આમ તો જવું છે ગામડે, એટલે કે વાડીએ જવું છે, અને સુરાપુરાને ત્યાં દર્શન કરવા પણ જવું છે. અને વાતાવરણ થઈ ગયું છે ફૂલ વરસાદ જેવું, અને વરસાદ આવે ને ખૂબ પવન ઉડે છે અત્યારે. તો જવું છે એ પાક્કું છે, પલળીએ કે ન પલળીએ, વરસાદ નડે કે ન નડે, બાકી જવાનું છે પાક્કું છે. તો અમે નીકળવાના જ છીએ. જો કે તૈયાર તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને હિતુભાઈ ને ભૂમિની તો બે સ્કૂલે વયા ગયા છે, અને જલભાઈ પણ નાહી ધોવાની ફ્રેશ થઈ ગઈ છે. અને હું આવી ગયો તો અગાસી ઉપર. મેં કીધું કેવું વાતાવરણ છે, કેમ છે કેમ નહીં, તો જોવા જ આવ્યો હતો. અને અત્યારે વાતાવરણ ફૂલ છે. આપણે હવે ત્યાર પછી જલપાને મળીએ, કેટલી તૈયાર થઈ છે, કે શું કરે છે શું નહીં. હાલો, કેમ છો બધાને? તો જય સિયારામ. તો અમારા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજનો બ્લોક આપણે અહીંયા ચાલુ કરી દીધો છે, અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અને આપણે જવાનું છે દર્શન કરવા દાદાએ વાડીએ. તો બીજું અમે દર્શન કરતા આવીએ, અને વરસાદ અડધો ટક રહી જાય તો સારું છે. તો આપણે અહીંથી નીકળીએ છીએ સીધા દાદાએ. પહેલાં દાદાએ દર્શન કરી લે, હું તમને બ્લોકમાં બતાવીશ. બ્લોકમાં બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હલો મિત્રો, તો હવે વાડીએ જતા હતા ને શેત્રુજી આડી આવે જ છે, એ તમને ખબર છે. તો મસ્ત વ્યૂ છે, અને પાણી એકદમ વહેતું વહેતું જાય છે. એટલે એમ થયું કે બે ઘડીક અહીંયા ઊભા રહીએ, કારણ કે નજારો પણ ખૂબ સરસ છે. અને પાણી પણ તમને ખબર હોય તો વરસાદ હમણાં બહુ જ પડ્યો હતો ને, એ સમયમાં પાણી તો હું અહીંયા ઊભું હતો ને, ત્યાં ઊભું ન રહેવા એટલું પાણી પણ નીકળતું હતું, અને અહીંથી વહેતું થતું હતું. તો અત્યારે આપણે શેત્રુજીએ છે. શેત્રુજીની ખાસિયત એક જ છે કે સુરતની સામે હાલતી હોય ને તો આ એક શેત્રુજી સુરતની સામે હાલે ને, અહીંનું પાણી જે છે એ બધું પાલીતાણાના ડેમમાં જાય ને, એ પાણી પાછું ફિલ્ટર થઈને અમારે બધા ગારિયાધારમાં બધાને આજુબાજુના ગામડાઓમાં તાલુકામાં બધું એનું જ પાણી જાય. હવે તો નર્મદાના નીર પણ આવી ગયા છે, તો પાણીમાં ઘણું પણ બધું હજી ઝાડ નાખે છે. જો આવી રીતે છે, એકદમ ફર્સ્ટ ક્લાસ શેત્રુજી છે. હાલો, તો જો આપણે મારા સુરાપુરા છે ત્યાં આપણે આવી ગયા છીએ, અને રસ્તામાં છીએ. અને અમારા સુરાપુરા છે ને એ વાડીમાં છે. તો જો રસ્તામાં તો વરસાદની હિસાબે રસ્તો તો ધોવાય ને ગારો ગારો છે બધું, આવું છે. અને અમારે આવી રીતે ધીમે 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 હાલ્યા જાય છીએ. હા ભાઈ, અહીંયા આવ્યા એટલે આપણે જવું તો પડે જ ને, એમાં તો હાલશે નહીં. આવ્યા છીએ, અને દર્શન કરવાનો તો આ સમયે જ હાસું હોય. મને તો આ ગમે દર્શન કરવાનું. આવી રીતે આવ્યા છીએ એટલે દર્શન કરીએ. આમનામ આમનામ ધીમે 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 હાલ્યા જાય. ગારો છે એ તો ધોવાઈ જાય, બગડી એ તો ધોવાઈ જાય. તો જો રે પાતા દાદા, આ છે મારા સુરાપુરા. તો હું તમને હમણાં દર્શન કરાવું. હાલો, તો આપણે જો દાદાને છાટ કરવાની છે. રક્ષા કરજો. હાલો મિત્રો, તો આપણે જો દાદાના દર્શન કરીને હવે આવી ગયા છીએ ઘરે. ઘરે આવતા છે ને ઓલા છોકરાઓ બે છે ને એ અંદર રૂમમાં વહી ગયા છે મને જોઈ. હું તમને બતાવું, એ મમ્મી પાસે નથી જતા ને, અંદર રૂમમાં હતાઈ ગયા છે. મારથી બી છે, ઓઠા પડે ને બીક લાગે, તો અંદર વહી ગયા. બતાવો આમ જો બે હતાઈ ગયા છે. હું અંદર જાય ને તો ઓલી છોકરી છે ને એ રોવાની છે. અને ઓલા અમારે ગરોળિયું જો એનો પગે ફ્રેક્ચર આવ્યું છે. આંગણવાડી જતો હતો ને તે ગાડીવાળાએ પટકાડ્યો છે, એટલે એને પાટો આવ્યો છે. એને 20-22 દિવસ થઈ ગયા છે. અને ઓલી છે ને જો હું અંદર જાય ને એટલે રોશે. એટલે કેમ બેટા બે અહીં બેઠા છો? હે આયુષ, શું થયું પગે?
આયુષ પગે હું છો આ દીદીને આપણે લઈ જાવી છે અરે પણ દીદીને લઈ જ જવાની હોય હાલ બેટા હાલો હાલ એટલે જવાનું હોય ને હું નથી જવું પણ હાલો બેન હાલો આપણે ગાડીમાં વયું જવું છે હાલો હે હાલો ને તો તાર પપ્પા પાસે જવું છે તારે હે નથી જવું આયુષ પૂછ ને તાર પપ્પા પાસે જવું છે એમ પૂછતો એને ઓલા 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 પાસે ઘટુ પાસે જવું છે તો કપુ પાસે તો દાદા પાસે તાર મમ્મી પાસે જવું છે હાલ 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 તાર મમ્મી પાસે હાલ હાલ તમ તારે હાલ હાલ મૂકી જાઓ જો આવી હો મારો દીકરો બહુ ડાયો છે હાલ ભાઈ હાલો હાલો એટલે જો આવી હાલો જો અમારી પાસે દીદી આવી ગયા છે નગર તો રોતી હતી મેં એને કીધું ને તાર મમ્મી પાસે જવું તો એ કે હા એ મમ્મીને ઓલી મારી પાસે આવી છે જૂનો રસ્તો છે અને હવે જઈએ છીએ આપણે વાડીએ જઈએ છીએ અહીંયા જુઓ આ ખાડા ખડિયા રસ્તો અને નદીવાળો રસ્તો છે આમાં જો વરસાદ બહુ આવી ગયો હોય અને પાણી હાલવા માટે તો અહીંથી હાલવાની રસ્તો જ નહીં આપણે રહી જવાનું આ કાંઠેથી આ કાંઠે જુઓ ઉતરી જાવ ને ટાઢું ટાઢું પાણી છે હા જો પાણી કેવું જાય છે ચોખ્ખું પાણી છે જો હવે જરાક આપણે અહીંથી એકવાર હાલ્યા હતા આપણે યાદ છે હે હાલ્યા હતા આપણે જો આ આવી ડુંગરા જમીન છે આ અમારો મેઇન રસ્તો છે પહેલાંનો જૂનો અમારા ગઢિયા છે ને એ આ રસ્તે પહેલાં હાલતા આ તો ઓલો રસ્તો હમણાં પડ્યો અને અત્યારે જો કલમુની સિઝન છે વરસાદ પાણીની હિસાબે કલમુ રોપા વેચવાનું ચાલુ છે તો જો બધા કાઢે છે ને ટેમ્પા ભરાય છે ને ઘણું. હાલો મિત્રો તો આ મારો વ્યૂ જોતા તો તમને ખબર પડી જ ગઈ છે કે હું કઈ જગ્યાએ આવી ગયો છું. તો અત્યારે હું આવી ગયો છું વાડીએ અને વાડીએ આપણે એક રૂમ બનાવ્યો છે તમને ખબર હોય તો સ્લેબ વાળો એટલે સ્લેબ ઉપર ચડી અને આ તમને નજારો કુદરતી છે અત્યારે તો ડુંગરની અંદર તો એકદમ ફર્સ્ટ ક્લાસ લીલું સમ થઈ ગયું છે બધા અને ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે એટલે મસ્ત લાગે છે. હું તમને મારે વાડીનો નજારો બતાવું કે કેટલો ફર્સ્ટ ક્લાસ નજારો છે અને પહેલી વાર આપણે આ રૂમ બનાવ્યો પછી તો પહેલી વાર જ આ બ્લોગ બનાવીએ છીએ અને ઉપરથી નજારો કેવો છે એ હું તમને બતાવું છું. તો જો આ છે વાડી આ છે બદલો અને જો આ બધું વાડીઓ છે આ બધા રોપા છે. કેટલો મસ્ત વ્યૂ છે તમે ઠેર નજર પોકીને ત્યાં લગી જોવ ને તો બધું જ વાડી વિસ્તાર જ તે જો આ પવન શકી જો આ બધા ડુંગર છે અને આ બધે ડુંગરના આની અંદર છે ને જનાવરની બીક રહે હું છે આપણે તો ખેતી કરવાની હોય એટલે અહીંયા રહેવાનું હોય અહીંયા ને અહીંયા એટલે આ બધું આપણે કરવું પડે. ડુંગર વિસ્તારની અંદર જનાવરની બીક રહે એટલે એકાદું પાકું મકાન હોય ને તો વાવાઝોડાનો વરસાદનું છે ને હેરાન બહુ થતા હતા એટલે એક પાકું મકાને બનાવી નાખ્યું છે ઉપાધિ નહીં. વરસાદ પાણીની ઉપાધિ નહીં વાવાઝોડાની તો હાલતા ચાલતા એ લોકો થોડી તકલીફ રહેતી હતી એટલે પછી એ લોકોએ પાકું એક સ્લેપવાળું કરી નાખ્યું એટલે સ્લેપવાળું કર્યું એટલે અગાસીની જઈને એટલે આખું કે ફરતી જમીન રહેવાતું નથી ઉભા રહીએ ને તો આમ ડગીએ